મિત્રો દુનિયા ગમે એટલી ટેકનોલોજીમાં વહી જાય ને તો આ મારી વાત યાદ રાખજો, ખાવાનું કોઈ દી કોમ્પ્યુટરમાં નહીં બને અને દૂધ દહીં ઘી છાશ કોઈ દી કોમ્પ્યુટરમાં નહીં બને। ખાવાનું બનાવવા માટે ધરતી જો હે અને ઘી દૂધ દહીં છાશ બનાવવા માટે ગાય જો હે। એટલે જ્યારે સમાજ અને દુનિયા માનવ જાતિ ગાય અને ખેતીથી દૂર થઈ જાય ને ત્યારે એના અસ્તિત્વનો નાશ થઈ જાય। આ શાસ્ત્ર કહે છે કોઈ દી રોટલો કે ઘઉંનો દાણો કોમ્પ્યુટરના નહીં બને। છોકરા ભલે ભણાવો, મારો વિરોધ નથી, હું ભણતરનો વિરોધી નથી, અંગ્રેજી આવડવું જોઈએ, અંગ્રેજી બોલવું એ કોઈ ગુનો નથી, પણ આપણા સંસ્કાર, આપણી પરંપરા અને આપણી આરોગ્ય, આપણી તંદુરસ્તી એના વિશે પણ છોકરાઓને જાગૃત કરો। છોકરા કોઈના ઘી ખાતા નથી, માલો બાબો દૂધ ન પીએ, માલો બાબો ઘી ન ખાય તો તાલો બાબો શું ખાય? પાણીપુરી ખાઈને પાટું મારે ને તો પાણો ન ભાંગે અને એ 25 લાખનું પેકેજ ન લાવે ભાઈ। 25 લાખના પેકેજમાં લડાઈ આપવી હોય ને, ફાઇટ આપવી હોય ને, સક્સેસ થવું હોય ને તો ગાયના ઘી દૂધ જ ખાવા પડે। મિત્રો દુનિયા ગમે એટલી ટેકનોલોજીમાં વહી જાય ને તો આ મારી વાત યાદ રાખજો, ખાવાનું કોઈ દી